ઘરમાં કોઈ શાક ના હોય અને હેલ્ધી અને ટેસ્ટી ખાવું હોય તો આ સોયાબીનનું શાક બનાવી લેજો. એકદમ હેલ્ધી પણ છે અને એકદમ ટેસ્ટી પણ છે, બનાવવામાં પણ ઇઝી છે. તો ચાલો જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે એક પેનમાં પાણી ઉકાળવા માટે રાખવાનું છે. એમાં મીઠું એડ કરી સોયાબીનને આપણે બાફવાના છે. તો મેં અહીંયા 100 ગ્રામ જેટલા સોયાબીન લીધા છે. એને આપણે સરખી રીતે બોઇલ કરવાના છે. આટલા સોયાબીન છે એ ડબલ સાઇઝના થઈ જશે જ્યારે એ સરખી રીતે બફાઈ જશે. તો તમે જોઈ શકો છો સોયાબીન સરખી રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે તેને પાણીમાંથી કાઢી લેવાના છે અને સોયાબીનને ઠંડા કરી લેવાના છે. સોયાબીન ઠંડા થઈ જાય એટલે આપણે એમાં જે રહેલું પાણી છે તે બધું જ પાણી આ રીતે નીચોઈ અને કાઢી લેવાનું છે. આ રીતે પાણી નીચોઈ લઈશું એટલે સોયાબીન જે ટેસ્ટી એટલે કે ફીકા જે લાગે છે એ ફીકા નહીં લાગે અને એમાં મસાલો સરસ રીતે ભળી જશે. જો આમાં પાણી હશે તો સોયાબીન ફીકા લાગશે, એટલે પાણી આપણે બધું જ કાઢી લેવાનું છે. તો દબાવી અને બધું જ પાણી આપણે કાઢી અને સોયાબીનને આપણે એક બાઉલમાં લઈ લેવાના છે. હવે આપણે એમાં મેરિનેટ કરવાના છે સોયાબીનને, જેનાથી એ બહુ જ મસાલેદાર અને ટેસ્ટી લાગશે. તો આપણે એમાં દહીં એડ કરીશું જે ખાટું ના હોય. હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું. હવે આપણે બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને મસાલાનું કોટિંગ આવી જાય એવી રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે સરખી રીતે મસાલાનું કોટિંગ પણ આવી ગયું છે. તો આપણે તેને સાઈડમાં રાખી દઈશું. શાક માટે આપણે વઘાર કરવા માટે 2 ચમચા જેટલું તેલ લેવાનું છે. એમાં જીરું અને ખડા મસાલાથી વઘાર કરવાનો છે. એમાં તીખા લીલા મરચાં એડ કરી દઈશું અને મેં અહીંયા મોટી 4 સાઈઝની ડુંગળી લીધી છે. મોટી સાઈઝની 4 ડુંગળી એને આપણે નાના ટુકડામાં કટ કરી અને આ રીતે વઘારમાં રેડી દેવાની છે, જેથી એ સોતે થઈ જાય અને ટ્રાન્સફર થાય ત્યાં સુધી આપણે તેને થવા દેવાની છે. ડુંગળીને પરફેક્ટ કૂક કરશો તો સોયાબીનની જે ગ્રેવી છે એ સરસ મજાની કટ થશે. તમે ડુંગળીની ગ્રેવી પણ કરી શકો છો, પણ આપણે આ રીતે જ સમારીને એડ કરી છે, જેનાથી ડુંગળીનો ટેસ્ટ આ સોયાબીનના શાકમાં તમને ખાવામાં આવશે. એટલે હવે આપણે એમાં લસણ અને આદુની પેસ્ટ એડ કરી અને સાથે તેને પણ સોતે કરી લેવાની છે. તો લગભગ આપણે 2 થી 3 મિનિટ જેવું ઢાંકી અને થવા દઈશું, જેનાથી ડુંગળી આપણી સરસ મજાની ટ્રાન્સફર થઈ જાય અને સરસ એવી ચડવા દેવાની છે. એકદમ ચડી જાય પછી જ આપણે તેમાં મસાલા કરવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો ડુંગળી આપણી સરખી રીતે સોફ્ટ થઈ ગઈ છે, ટ્રાન્સફર થઈ ગઈ છે. તો આપણે બનાવેલી જે સોયાબીનને મેરિનેટ કરીને રાખ્યા છે તે બધા જ એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો આપણે આમાં બધા જ મસાલા કરી લીધા છે. જો તમને એવું લાગે કે ફિક્કું લાગે શાક તો તમે મસાલા થોડા ચડિયાતા રાખવાના. મસાલા ચડિયાતા હશે તો શાક ક્યારે પણ ફિક્કું નહીં લાગે. હવે આપણે એમાં પાણી એડ કરી દેવાનું છે ગ્રેવી પૂરતું. તમને યોગ્ય લાગે એટલું પાણી તમે એડ કરી શકો છો. તો આવી રીતે મિક્સ કર્યા પછી આપણે શાકને થવા દેવાનું છે. તો હજી પણ આમાં ગ્રેવી થોડી વધારે જોશે, રસાવાળું કરવાનું છે એટલે. તો હું થોડું હજી પણ પાણી એડ કરીશ. તમને જો કોરું જોતું હોય તો તમે પાણી સ્કીપ કરી શકો છો. તો હજી પણ મેં પાણી એડ કરી દીધું છે, લગભગ 1 ગ્લાસ જેટલું, અને પાણી પૂરતું મીઠું પણ એડ કરી દેવાનું છે. તો બધું સરસ રીતે આ રીતે હલાવી દેવાનું છે અને હવે આપણે શાકને થવા દેવાનું છે. તો લગભગ શાકને આપણે ઢાંકી અને સ્લો ગેસ ઉપર 5 મિનિટ જેવું થવા દઈશું, જેથી શાક આપણું સરસ મજાનું ચડી જશે અને મસાલાથી ઘટ એવી ગ્રેવી પણ થઈ જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે મેં લગાતાર 5 મિનિટ માટે આ શાક થવા દીધું હતું. તો શાક આપણું અહીંયા રેડી થઈ ગયું છે. એકદમ સરસ ઘટ ગ્રેવી પણ થઈ ગઈ છે. અને જો તમારે રસો જોતો હોય તો તમે આને 5 મિનિટ પહેલાં જ ગેસ બંધ કરી શકો છો. મારે આ રીતે રસો નથી જોઈતો એટલે મેં કોરું બનાવ્યું છે. ઉપરથી આપણે ગરમ મસાલો, લીલા ધાણા એડ કરી દઈશું. તો આપણું અહીંયા સોયાબીનનું શાક બનીને તૈયાર છે. આ શાકને તમે રોટલી સાથે, પરોઠા સાથે કે પછી ભાત સાથે સર્વ કરશો તો પણ બહુ જ સરસ લાગે છે. અને સોયાબીનના શાકમાં ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ હોય છે, જે આપણને આ શાક ખાવાથી મળે છે. તો આ શાક જરૂરથી ખાવું જોઈએ. ના ભાવતું હોય તો આ રીતે બનાવશો તો બધાને ભાવશે. તો તમે પણ આ રેસીપી એકવાર જરૂર ટ્રાય કરો. તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટ કરી જણાવજો. રેસીપી સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી સાથે શેર કરો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ફરીથી આપણે આવી જ નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.